तो नमस्कार मित्रों, स्वागत है तमारा हमारी यूट्यूब चैनल ની અંદર। મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયા પર વિશુ રાજપૂતનો વિડીયો ચાલી રહ્યો છે, ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે તેમનો અને કીર્તિ પટેલ વિશે ચાલી રહી છે। તો શું તે આખી ઘટના જોવા મળશે તમને અમારી આ વિડીયોની અંદર, તો તમે વિડીયો પૂરો જો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેથી તમને અવારનવાર વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર। તો મિત્રો શું હતો આખી ઘટના, તો મિત્રો વિશુ રાજપૂતે થોડા સમય પહેલાં લગ્ન કરેલા હતા પાયલ ભાભી સાથે, અને તેમને ડિવોર્સ આપ્યા પછી તેમને બીજી છોકરીથી લગ્ન કર્યા છે। તે છોકરીનું નામ છે કાજલ ભાભી। તો મિત્રો તે આ વિડીયો અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો આ વિડીયો તમે પૂરો જુઓ, તમને જાણવા મળશે શું કહે છે કીર્તિ પટેલ અને વિશુ રાજપૂત વિશે શું વાત થઈ છે બંને લોકોની। તો વિડીયો તમે પૂરો જુઓ, અને આ વિડીયો જોયા બાદ આમાં કોણ સાચું હતું ને કોણ ખોટું હતું તે તમારું મંતવ્ય વિડીયો કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં। તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહી રહ્યા છે બંને લોકો, શું વાત કરે છે। તેમનું કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તો જોઈ લો તમે તેમનું આ કોલ રેકોર્ડિંગ। તારા દિલ ઉપર હાથ મૂકીને વિશુ કે એકવાર કે આજે દીકરીનો હાથ કોણ પકડશે બકા? આજે તે તો તને તો રમત વાત થઈ ગઈ એક દીકરીની ઇજ્જત ઉછાળતા, બરાબર? તો કાલવારેનો હાથ કોણ પકડશે? તું વિચાર કર, છોકરાને બીજી મોડી રહ્યો, છોકરીઓને ખટારા સિવાય રાંડ સિવાય કોઈ બોલાવતું નથી હો। અને દીકરીઓ તો કેવાય નામથી બદનામ છે, છોકરીઓ તો કદાચ 17 દાન હારી હોય ને કદાચ 3 ઘર બદલાય હોય ને તો એમ કે દીકરીનો જ ફોલ્ટ હશે। તું તને દિલથી એવું નથી થતું કે દીકરીને મારે માફી માંગી લેવી જોઈએ એવું? બેન જો હું તમને આપણે હે ને તમે કયો ને એ જગ્યાએ તમ હું મળવા આવું અથવા તમે આ ગૌતમભાઈ કે તો અહીંયા આવું, હું તમને રૂબરૂ એ ઉભી છે ને હું એની માફી માંગી લઈશ બેન। એવું નથી કેતી, સોશિયલ મીડિયામાં તે ચકાયું હતું, તને નડવા આવી ક્યાંય?